નમસ્કાર દોસ્તો. દોસ્તો, ગુજરાત સરકારે સરકારી વિભાગના વિવિધ પેન્શન ધારકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના નાણાં વિભાગે આજે 7 ડિસેમ્બરના દિવસે પેન્શન ધારકોને મોટો લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત 30 જૂનના રોજ વય મર્યાદા નિવૃત્ત થતા કિસ્સાઓમાં વધારા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કાયમી કર્મચારીઓનું પેન્શન 100%ના ધોરણે નક્કી કરાશે. કર્મચારીઓએ પેન્શનનો વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરાશે અને નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે કર્મચારીઓએ પેન્શનમાં વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21/3/2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100%ના ધોરણે ફરી નક્કી કરાશે, જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. તેમજ રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સાઓમાં વધારો આપવામાં આવશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 1 જાન્યુઆરી 2006 થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલાને આ લાભ મળશે. તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.